અગાધ સમુદ્રમાં હું ડૂબી રહ્યો હતો. કઈ રીતે કાંઠે આવ્યો કઈ જાણતો નથી. સામે કોઈ નગર દેખાય છે. પનગટ ઉપર પનિહારી પાણી ભરી રહી છે. તો લાવ પૂછું આ કયું નગર અને કોણ અહીંના રાજવી છે. અજ પાદરની પનિહારી તું છે મારી બેન. જીરે હો પાદરની પનિહારી તું છે મારી બેન. આ કયું રે નગર ને કોણ એના રાજવીઓ છે. એવા પરદેશી પંખી તું છે મારા જોનવી. હા મારી બેન. જીરે હો પરદેશી પંખી તું છે મારા જોનવી. એવા પાણીડા પાવરે કુવા કાંઠડે હોજી. ઘણી ગમા મારી બેન. જાજુ જીવો મારી બેન. પીરાઈ રે નગરી નું દ્વારી ક્યાં છે નામ. જીરે હોય રે નગરી નું દ્વારી ક્યાં છે નામ. હા મારી બેન. એવા રાજ રે એ કરે રે રણ છોડ રાજવી હોજી. ઘણી ગમા મારી બેન. તમે પાણી ભરી અને તમારા ઘરે જાઓ. બરાબર ઠેકાણે જ પહોંચો છું. એ જય જય કનૈયા લાલ કી જય. જય કનૈયા લાલ કી. જય જય કનૈયા લાલ કી જય. જય કનૈયા લાલ કી. આ ગિરધારી ગોપાલ લાલ. જય કનૈયા લાલ કી. આ ગિરધારી ગોપાલ લાલ. જય કનૈયા લાલ કી. સિંહાસન ઉપર પ્રભુ બિરાજમાન થયા છે. પ્રભુની આડી અને અવળી ચોકીઓ ભરે છે. કેમ કરીને દર્શન કરવા. હે આજે આડા રે અવળી રે વાલા તારી ચોકી ઉપર. આજે આડા રે અવળી રે પ્રભુ તારી ચોકી ઉપર. કેમ કરી કરવા દર્શન. કેમ કરી કરવા દર્શન. આડા રે અવળી રે વાલા તારી ચોકી ઉપર. પ્રભુની આડા અને અવળી ચોકીઓ ભરે છે. તો લાવ આ પરોળિયા ભાઈને પૂછું. અરે ભાઈ પરોળિયાઓ, મારે પ્રભુના દર્શન કરવા છે. અરે હા ભક્તરાય, થોડી વાર ઊભા રહો. અમને પ્રભુ પાસે રજા લઈ અને આપને જણાવું. અરે પ્રભુ, કોઈ ભક્તરાય આપણને મળવાની રજા માંગે છે. અવાજ હોય મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. ભલે પ્રભુ, પધારો ભક્તરાય, પધારો. હા ભાઈ. અરે આ શું? પ્રભુના દીદાર થતા જ, પ્રભુના દર્શન થતા જ પ્રભુના લેલાટે પાટો જણાય છે. ધગ 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 રુધિર વહી રહ્યું છે. દેવ હોવા છતાં પણ આવું દુઃખ શા માટે થયું હશે?
તો લાવ પ્રભુને હું પૂછી લઉં. હે આજે લેલા તે પાટા રે પ્રભુ સેના રે બાજા. અરે હા ભક્તરાજ. આજે લેલા તે પાટા રે વાલા તમે સેના રે બાજા. બરાબર છે ભક્તરાજ. આવા તમને સેના પડ્યા દુઃખ આવા તમને કોણે માર્યા માર લેલા એ પાટા રે વાલા તમે સેના રે બાજા. તો સાંભળો ભક્તરાજ. આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો. હા વાલા ધરવાને આવ્યો લાડુ કેરા તાળ. ધરવાને આવ્યો લાડુ કેરા તાળ. લાડુ તેનો જબતા લાડુ એને માર્યા છે લાલા. અરે વાલા કેવી વાત કરો છો. આજે લાડુ ના મારવાથી લે લાડ નવારે તૂટે. બરાબર છે ભક્તરાજ. હાચું બોલો મારા નાથ, હાચું કહો મારા નાથ. લાડુ ના મારવાથી લમણા નવારે તૂટે. તો સાંભળો ભક્તરાજ. એ આજે લાડુ રે મારવાથી સંતોષ નો તો થયો. અરે પ્રભુ શું વાત કરો છો. એ મારા માથે ધારી કેરાય ને માર. મારા માથે ધારી કેરાય ને માર. ધારી ને મારવાથી નમણા તૂટી રે. અરે પ્રભુ એ પાપી અજમલ હું પોતે છું પ્રભુ, મને માફ કરો વાલા. એ આજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. એ આજે આટલો ગુનો રે પ્રભુ તારો માફ કરે. હવે પછી નહીં અરે હા ભક્તરાજ. કરું આવી ભૂલ, હવે પછી નહીં કરું આવી ભૂલ. આટલો ગુનો રે વાલા મારો માફ કરો. એ હવે પછી નવા કરતા ભૂલ. હવે પછી નવા કરતા ભૂલ. આટલો ગુનો રે તમારો માફ કરો. અરે હા ભક્તરાજ. આ જંગલો જંગલ ભટકી સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ ભક્તરાજ. અરે વાલા, અરે દયાળુ આપ તો અંતર્યામી છો, આપ બધું જ જાણો છો, છતાં પણ મારા મુખે શા માટે કેવડાવો છો પ્રભુ? અરે હા ભક્તરાજ, આજ હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. હા વાલા, હા પ્રભુ, તો સાંભળો. છેક મારો વાટથી અહીંયા દ્વારકા સુધી આવવાના મારા બે કારણ છે વાલા. કહો ભક્તરાજ. એક તો મારો સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ વાલા. અરે હા ભક્તરાજ, તમારું સ્વાર્થ એટલે શું અને તમારું પરમાર્થ એટલે શું ભક્તરાજ? હા પ્રભુ, પરમાર્થની વાત કરું તો મારા પોકરણગઢ રાજ્યની અંદર ભૈરવા નામનો ભયંકર રાક્ષસ 12 ગૌ સુધી પશુ પક્ષી કે મનુષ્યને જીવિત રહેવા દેતો નથી.
પ્રભુ આ ભૈરવા નામના રાક્ષસનો સંહાર કરવા માટે આપ પોતે જ મારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરો, આ મારું પરમારથ છે વાલા. અરે હા ભક્તરાજ, અને તમારું સ્વાર્થ એટલે શું ભક્તરાજ? હા વાલા, સ્વાર્થની વાત કરું તો માનવ લોકમાં વાંજિયા મેણા વાલા બહુ દોયલા છે. જો મારા સ્વાર્થની વાત કરું તો હું પાપી પેટે વાંજ્યો. પ્રભુ પ્રભુ મારા વાંજિયા મેણા ભાંગે એના માટે આ પોતે જ મારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરો, આ મારું સ્વાર્થ છે પ્રભુ. અરે હા ભક્તરાજ, આજે દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો ને, તો ખાલી હાથે તો નહીં જવા દો ભક્તરાજ. હા વાલા, લ્યો અમર ડલીના તમને એક પુષ્પ આપું છું. એ અમર રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપું રે. એ અમર રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપું રે. જય જય દ્વારકાધીશ. એ પેલા પુષ્પ આપું એને પારણીએ પધરાવજો રે. એ પારણીએ પધરાવી સેવા નવ નવ માસ તમે કરજો રે. એ નવ મારે માસે રે મોટા હળધારી બળદેવ આવે રે. એ અમર રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપું રે. લો ભક્તરાજ, આ અમર ડાલીના પેલા પુષ્પને પારણીએ પધરાવી નરનારી નવનો માસ સેવા કરજો. નવમા માસે મારથી મોટા હળધારી બળદેવ આવી અને તમારા ઘરે અવતાર ધારણ કરશે ભક્તરાજ. હા વાલા, આપે મને આ અમર ડાલીનું પુષ્પ આપ્યું છે. નવ નવ માસ અમે એની સેવા કરશું, જેથી કરી મારા ઘેર એક પુત્રનો અવતાર ધારણ થશે. પ્રભુ મારા વાંજિયા મેણા ભાંગશે. પણ આપે તો સાંભળ્યું જ હશે વાલા કે 100 રૂપિયે રૂપિયા વાળા નહીં, અને વાલા એક દીકરા વાળા નહીં. જો આજ દ્વારકાનો નાથ મારા ઉપર પ્રસન્ન જ થયા હોય તો વાલા આપ પોતે જ મારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરો. અરે હા ભક્તરાજ, હું તમારા ઘરે અવતાર તો ધારણ કરું ભક્તરાજ, પણ એની પહેલા તમારે મને એક વચન આપવું પડશે ભક્તરાજ. અરે વાલા, અરે પ્રભુ આજ તમે જે કહેશો તે વચન આપવા માટે અજમલ તૈયાર છે. તો સાંભળો ભક્તરાજ, જ્યારે પોકરણગઢની અંદર મારો જન્મ થાય ત્યારે તમને બંને નરનારી અને તમારા રાજ્યની અંદર જેટલો આનંદ હોય એટલો જ આનંદ મારા અંત સમયે હોવો જોઈએ ભક્તરાજ. અરે વાલા, આ વચન મને મંજૂર છે. તો લ્યો ભક્તરાજ, આ અમર ડાલીના તમને બીજા પુષ્પ આપું છું. એ અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપું રે. એ બીજા પુષ્પ આપું એને પારણીએ પધરાવજો રે. એ પારણીએ પધરાવી સેવા નવ નવ માસ તમે કરજો રે. એ નવ મારે માસે રે પોતે દ્વારિકા વાળો આવે રે. જય જય દ્વારકાધીશ. અમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપું રે. લો ભક્તરાજ, આ અમર ડાલીના બીજા પુષ્પને પારણીએ પધરાવી નરનારી નવનો માસ સેવા કરજો. નવમા માસે અમે પોતે આવી અને તમારા વાંજિયા મેણા ભાંગશું ભક્તરાજ. હા વાલા, આજ મારું જીવન ધન્ય થયું છે. મારા વાંજિયા મેણા ભાંગશે, બે પુત્ર મારા આંગણે રમશે વાલા. પ્રભુ આપ ક્યારે મારા રંગમહેલ પધારશો તેની તિથિ અને તારીખ પણ આપો વાલા. અરે હા ભક્તરાજ, એ હારે એવી તિથિ આપું સૌદ 101 હા વાલા, જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
ભક્તરાજ ભાદરવા સુદ દશે એ મધરાતે અમે તમારા ઘરે અવતાર ધારણ કરશું ભક્તરાજ. હા પ્રભુ, આપે આપેલી આ તિથિ અને તારીખ પણ બરાબર હું યાદ રાખીશ વાલા. અરે પ્રભુ, આપ જ્યારે મારે રંગમેલ પધારશો ત્યારે મને કોઈ એવી નિશાની આપો જેથી કરી મને ખબર પડે કે ખુદ દ્વારકા વાળા મારે આંગણે પધાર્યા છે વાલા. અરે હા ભક્તરાજ, એ હારે એવી કોમા કોમની પગાલી હા પ્રભુ. જય જય દ્વારકાધીશ. હા વાલા. જય જય દ્વારકાધીશ. લો ભક્તરાજ, મહેલની અંદર કુમકુમ પગલી પડે અને સુલે મૂકેલા દૂધ ઉતરે ત્યારે એમ માનજો કે દ્વારકા વાળો પોતે આવ્યા છે ભક્તરાજ. હા વાલા, આપે આપેલી આ નિશાની પણ હું બરાબર યાદ રાખીશ પ્રભુ. અરે પ્રભુ, આ બંને પુષ્પના નામ શું રાખીએ તે પણ મને જણાવો વાલા. અરે હા ભક્તરાજ, એ હારે એવા રાખો ઈ રાખો વીરમ દેવના. જય જય વિરમદેવ. જય વિરમદેવ. વીરય હો રાખો ઈ રાખો વીરમ દેવના. હા વાલા. એવા આવીને વાજિયાના મેળલા માંગશે હોજી. જય જય વિરમદેવ. હારે એવા રાખો ઈ રાખો રામ દેવ મારા ના. વીરય હો રાખો ઈ રાખો રામ દેવ હા, પ્રભુ. મારા ના. જય જય રામાપીર. જય જય રામાપીર. ભક્તરાજ, આ બંને પુષ્પના નામ પણ તમને આપ્યા ભક્તરાજ. હા વાલા, આપે કહ્યું એ પ્રમાણે મોટા કુંવરનું નામ વિરમદેવ અને નાના કુંવરનું નામ અમે રામદેવ રાખશું. પ્રભુ, આજ મારા વાંજ્યા મેળા ભાંગ છે પ્રભુ. મારું જીવન ધન્ય થયું છે વાલા. પણ પ્રભુ, મેં એવું સાંભળ્યું છે, હું એવું જાણું છું ત્યાં સુધી કનૈયો તો કપટી છે. કદાચ આ વચન નહીં પાડે તો વાલા. અરે હા ભક્તરાજ, જો હજી તમને વિશ્વાસ ન આવતો હોય ને ભક્તરાજ, તો હું તમને અથોય વચન આપું છું ભક્તરાજ. એ આવી અજમલ તારી ભક્તિ માર ગાઈ ગયો રે. આ વાલા. અજ પ્રભુ માંથી દીકરો તમારો બની ગયો રે. જય જય રણછોડરાય. આવી અજમલ તારી ભક્તિ માર ગાઈ ગયો રે. અજ પ્રભુ માંથી દીકરો તમારો બની ગયો રે. જય જય દ્વારકા. જય દ્વારકા. આવા પિતા તમે ને અમે પુત્ર તમારા. આ વાલા. આવા પિતા તમે ને અમે પુત્ર તમારા. આ પ્રભુ. આ પ્રભુ. આ પ્રભુ. આવા જમણા જે વચન તમને આપી દીધા રે. યજ પ્રભુમાંથી દીકરો તમારો બની ગયો રે. આવી અજમલ તારી ભક્તિ જય જય રણછોડરાય. ભક્તરાજ, આવું હું તમને હતો વચન આપું છું ભક્તરાજ. હા વાલા, મારું જીવન ધન્ય થયું છે આજ. પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે આપ ગોકુળ વૃંદાવનમાં જ્યારે વસવાટ કરતા હતા
ત્યારે ખૂબ સારો રાસ રચાવતા હતા. પ્રભુ અહીંયા સુધી આવ્યો છું તો આપના રાસના દર્શન પણ મને કરાવો પ્રભુ. અરે હા ભક્તરાજ, થોડી વાર તમે આ નિદ્રાને આધીન થાઓ, કે સપનામાં મારી રાસલીલાના દર્શન કરાવો ભક્તરાજ. હા વાલા. એ જય જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી. આ ગિરધારી ગોપાલ લાલ, જય કનૈયા લાલ કી. ભક્તરાજ, હા, ભક્તરાજને વચન તો આપી શક્યો, પણ આ વાતની જાણ મારથી મોટા અળધારી બળદેવને નથી. માટે સાલ કોઈ કપટ રચી મોટા ભાઈને બોલાવી અને મોટા ભાઈને વચને બાંધવું. હે આજે કૃષ્ણ સંકટ બળરામ આવી જાજો મારા વીર. આવો વીર સોનાલાય મંદિર, આવો વીરાયા પડે એ મંદિર. કૃષ્ણ સંકટ મોટા ભાઈ આવી જાજો મારા વીર. यहाँ जय कृष्ण संकट हो बलदेव यहाँ वे अरे है અરે આવો મોટા ભાઈ આવો. अरे हाँ कन्हैया आवा वीर सोना लाय मंदिर, आवा वीर रूप लाय मंदिर. कृष्ण संकट हो बलदेव यहाँ वे अरे है બરાબર છે મોટા ભાઈ. यहाँ जय लैला हटे पाट रे वीर लाई से नहरे बांजा. અરે નહીં નહીં મોટા ભાઈ, आवा तमने कोने मारा मारे, आवा तमने कोने मारा मार. लीला रे पाट रे वीर लाई से नहरे बांजा. તો સાંભળો મોટા ભાઈ. अरे हाँ कन्हैया આજે લાડીલો ભગત વીરા મારો લાડ કોરે. अरे नहीं कन्हैया ધરવાને આવ્યો લાડુ કેરા તાળ, ધરવાને આવ્યો લાડુ કેરા તાળ. લાડુ એનો જમતા લાડુ એને માર્યા છે લલાટ. यहाँ जय लाडू ना मारवा थे न मनाई न वरे फुटे है. સાચી વાત છે મોટા ભાઈ. सासू बोलो ने मारा तमे वीर, सत्य बोलो ने मारा तमे वीर. लाडू ना मारवा थे न मनाई न वरे फुटे है. તો સાંભળો મોટા ભાઈ. अरे हाँ कन्हैया આજે લાડુ રે મારવાથી સંતોષ નહોતો થયો. એ મારા માથે સારી કરાય ને માર, મારા માથે સારી કરાય ને માર. સારી એ મારવાથી નમણા તૂટી આવે. यहाँ जय देवो नो दोष मनाई वीर लाए कोण रे जाजो. આજે દેવોનો દુશ્મન વિરલા કોઈ રે નથી. दुश्मन लाओ मारे हाथ, दुश्मन लाओ
અરે નહીં કનૈયા, એ કોઈ લાડીલો અને પ્રેમીલો ભક્ત નહીં, પણ એ તો તારા મોટા ભાઈ હળધારી બળદેવનો દુશ્મન છે. માટે કનૈયા, એ દુશ્મનને મારા હાથ સોંપી દે કનૈયા. અરે નહીં નહીં મોટા ભાઈ, એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ. માટે તમે પણ એને ભક્ત રાજ્યો મોટા ભાઈ. અરે નહીં કનૈયા, હું હજે તને સમજાવું છું કે એ દુશ્મનને મારે હવાલે કરી દે, નહીં તો તું પણ જોઈ લે કે હજે તારા મોટા ભાઈ હળધારી બળદેવમાં કેટલી તાકાત છે કનૈયા. હે આહા જય વહસો ન વાળું નદી હુઈ ભેગી રે કરો હા. આજે 999 નદીયું જુદી રે રાખો. બળદેવ બળી હો કેવાય, બળદેવ હળો ધારી કેવાય, નવા સોન વાળો નદી હુઈ ભેગી રે કરો હા. કૃષ્ણ માયાવી કેવાય, કૃષ્ણ કપટી કેવાય, નવ સોનાવાળું નદીયું જુદી રે રાખો. આહા જય સાંધો ને સોનાભાઈ વિરલાઈ ભેગા રે કરો હા. આજે સાધો ને સૂરજ વિરલા જુદાઈ રે રાખો. બળદેવ બળી હો કેવાય, બળદેવ હળો ધારી કેવાય, સાંધો ને સુરદય વિરલાઈ ભેગા રે કરો હા. કૃષ્ણ માયાવી કેવાય, કૃષ્ણ કનૈયો કેવાય, સાધો ને સૂરજ વિરલા જુદાઈ રે રાખો. આહા જય આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો હા. આજે આકાશ પાતાળ પૃથ્વી જુદાઈ રે રાખો. દેવ બળી હો કેવાય, બળદેવ હળો ધારી કેવાય, આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો હા. કૃષ્ણ અરે લે માયાવી કનૈયા, કૃષ્ણ કનૈયો કેવાય, આકાશ પાતાળ પૃથ્વી જુદાઈ રે રાખો. અરે કનૈયા, આજની રમતમાં તું જીત્યો અને હું હાર્યો, માટે આજ કનૈયા તારે જે જોઈએ ને તે તું માંગી લે કનૈયા. અરે હા મોટા ભાઈ, જો આજની રમતની અંદર જો તમે મને ખરેખર જીત આપી હોય ને મોટા ભાઈ, તો મારે તમારા જમણા હાથના વચન જોઈએ મોટા ભાઈ. અરે નહીં નહીં કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય કનૈયા, વસન ન હોય, માટે તારે જે જોઈએ તે તું માંગી લે આજ કનૈયા. બીજું અરે નહીં નહીં મોટા ભાઈ, જો આજ ખરેખર તમે મને જીત આપતા હોય ને મોટા ભાઈ, તો મારે તમારા જમણા હાથના વચન જોઈએ મોટા ભાઈ. અરે હા કનૈયા, તો લે આ મારા જમણા હાથનું તને આજ હું વસન આપું છું. તો સાંભળો મોટા ભાઈ, પોકરણગઢના રાજા અજમલને ત્યાં આપણે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે મોટા ભાઈ. હે આહે કુવામાં યો તારી વિરલે વરત વાગ્યા. અરે નહીં નહીં મોટા ભાઈ, વસન આપ્યા પછી આવા અફસોસ ન કરવાનો હોય મોટા ભાઈ. વસન બાંધો બળદેવ વીર, વસન બાંધો બળદેવ વીર, કુવા માયો તારી વિરલે વરત વાગ્યા. અરે મોટા ભાઈ, અરે હા કનૈયા, અત્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરવાનો સમય થઈ ગયો છે મોટા ભાઈ, તો ચાલો આપણે તૈયારી કરવી મોટા ભાઈ. અરે હા કનૈયા. હે આજે પિતા હરે નાદ દેવાય, વીરા મારે છોડી રે દેવા. આજે પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. તાવું માતા યજમલજી ના જોને બાળ, તાવું પિતા યજમલજી ના જોને બાળ, પિતા રે નાદ દેવાય, વીરા મારે છોડી રે દેવા. થાવું પિતા યજમલ રાઈ ના બાળ, થાવું પિતા યજમલ રાઈ ના બાળ, પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. યા જય માતા રે યશોદય, વીરા મારે છોડી રે દેવા. આજે માતા રે દેવકી
વીરો રે કનૈયો વીર મારે છોડી રે દેવો આજે વીરા રે બળદેવો હવે મારે છોડી રે દેવા તાવું મારે રામદેવ ના વીર તાવું મારે રામદેવ ના વીર વીરો રે કનૈયો વીર મારે છોડી રે દેવો તાવું વીર વીર બધે ના વીર તાવું વીર વીર બધે ના વીર વીરા રે બળદેવો હવે મારે છોડી રે દેવા યાદ દુવર જાના રાજા વીર મારે છોડી રે દેવા આજે દ્વારિકા ના રાજા હવે મારે છોડી રે દેવા લેવા મારે પોકણ ગઢના રાજ લેવા મારે પોકણ ગઢના રાજ દુવર જાના રાજા વીર મારે છોડી રે દેવા લેવા મારે પોકરણ ગઢ નારાજ લેવા મારે પોકરણ ગઢ નારાજ દુવાર ક્યાંના રાજો હવે મારે છોડી રે દેવા યાદ હળો ના તિયાર વીર મારે છોડી રે દેવા આજે મધુરી મોરલી રહી હવે મારે છોડી રે દેવી એવો મારો ભમર ભાલો લેવો મારે ભમર ભાલો તળ નાતિયાર વીર મારે છોડી રે દેવા લેવા મારે ભમર ભાલાત લેવા મારે ભમર ભાલાત બધું ઈ મોરલી રહી હવે મારે છોડી રે દેવી હે બનીને 5 વર્ષના બાળ જાઉં મારે યજમલ ને દરબાર હે પિતા યજમલજી કેવા છે માતા મીનળ દેના બાળ જાઉં મારે યજમલ ને દરબાર બનીને 5 વર્ષના બાળ જાઉં મારે યજમલ ને દરબાર એ બેની સગુણા કેવા છે વીરા વીર મદેના વીર જાઉં મારે યજમલ ને દરબાર બનીને 5 વર્ષના બાળ જાઉં મારે યજમલ ને દરબાર એ બેની ડાલી બાઈ કેવા છે એ ભાટી હરજી ના ભગવાન જાઉં મારે યજમલ ને દરબાર બનીને 5 વર્ષના બાળ જાઉં મારે યજમલ ને દરબાર અરે મોટા ભાઈ અરે હા કનૈયા તમે પોકરણ ગઢની અંદર અવતાર ધારણ કરો મોટા ભાઈ અરે હા કનૈયા ત્યાં હું મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મળી અને તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ અરે હા કનૈયા હે યાદે કલડું જાવું રે વિરલા ગમાતું નથી યાદે કલડું જાવું રે વિરલા ગમાતું નથી અરે હા મોટા ભાઈ હું તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ સાથે આવો નાને રાવીર સાથે અરે હા મોટા ભાઈ. આવો નાને રાવીર કલડું જાવું રે વિરલા ગમાતું નથી
આજે રામા રે અવતાર રાવણ મારી રે વિભીષણ અપાય વિશાળ રાજ વિભીષણ અપાય વિશાળ રાજ રામા રે અવતાર રાવણ મારી રે આજે કૃષ્ણ અવતાર મમો કંસુમારી રે ઉગર્યા છે માને બાપ ઉગર્યા છે માને બાપ કૃષ્ણ અવતાર મમો કંસુમારી રે આજે રામ દેવ અવતાર ભેરવાને માર શુરે ઉતાર છું ભૂમિ કેરો જોને ભાર ઉતાર છું ભૂમિ કેરો જોને ભાર રામ દેવ અવતાર ભેરવાને માર શુરે આજે દ્વારિકા છોડી નહીં કૃષ્ણ હાલી રે હાલિયા પોકરણ ગઢ એ મોજાલ હાલિયા પોકરણ ગઢ એ મોજાર દ્વારિકા છોડી નહીં કૃષ્ણ હાલી રે હલ હે પાઠડિયા બકરા સારે હરજી બાઠે પાઠડિયા બકરા સારે રે હે પાઠડિયા બકરા સારે હરજી બાઠે પાઠડિયા બકરા સારે રે હે જંગલો જંગલ છારે હરજી બાઠે જંગલો જંગલ છારે રે હે પાઠડિયા બકરા છારે હરજી બાઠે પાઠડિયા બકરા છારે રે અરે વગડો ઘણોય કપાઈ ગયો છે બપોર સડી ગયા છે તડકો ઘોમ ધોમ તપી રહ્યો છે માટે શાલ સામે એક વૃક્ષ છે તેની સાંયે બેસી અને ઘડીક આરામ કરું ભાતું લાવ્યો છું જમી લઉં અને ભંભલીમાં પાણી પણ થોડું લાવ્યો છું પાણી પી અને ઘડીક વિસામો લઉં હા આ અઘોર વગડાની અંદર હું હાલી હાલીને ખૂબ થાક્યો છું ભૂખ પણ બહુ લાગી છે અને સામે વડલા નીચે કોઈ પ્રભુનું ભજન કરતું એવું દેખાય છે તો ચાલ તેની પાસે જઈ અને ખાવાનું માંગુ. એ ગોળભાઈ, અરે બોલો બાપલા બોલો. અરે ગોળભાઈ, આ ઘોર વગડાની અંદર
હું હાલી હાલીને ખૂબ થાક્યો છું ગોળભાઈ. હા બાપલા. મને ભૂખ પણ બહુ લાગી છે ગોળભાઈ. જો તમારી પાસે દૂધ હોય તો મને પાવો ને ગોળભાઈ. અરે બાપલા, હું બાતું થોડુંક લાવ્યો એ જમી ગયો. અને આ મારા બકરા બધાય છે ઈ પાઠડિયા છે, એ કઈ બકરું દૂધતું નથી, માટે હું દૂધ તમને ક્યાંથી પાઉં? અરે નહીં ગોળભાઈ, જૂઠું શા માટે બોલો છો? એ હરજી પાટીડા વીરા હરજી પાટીડા, હરજી પાટીડા વીરા હરજી પાટીડા. એ જૂઠા નો બોલ વીરા જૂઠા નો બોલજો. જમેના બકરામાં મને દૂધ લીટા રે વીરા હરજી પાટીડા. અરે ગોળભાઈ, હા બોલો બાપલા. જૂઠું શા માટે બોલો છો? જો સામે વડલા નીચે બકરી ઊભી, એના જમણા આંસળમાં મને દૂધ દેખાડ્યું છે ગોળભાઈ. ભલે બાપલા, જો તમે કહેતા હોય તો હમણાં હું જઈને તપાસ કરું છું. એ પાઠડિયા દવા હાલો હરજી પાઠી, પાઠડિયા દવા હાલો રે. એ પાઠડિયા દવા હાલો હરજી પાઠી, પાઠડિયા દવા હાલો રે. એ છડકમ છડકમ ધોવે હરજી પાઠી, છડકમ છડકમ ધોવે રે. પાઠડિયા દોઈન હાલો હરજી પાઠી, પાઠડિયા દોઈન હાલો રે. લો બાપલા, દૂધ પી લો. અરે લ્યો ગોળભાઈ, થોડું દૂધ તમે પણ પીવો ગોળભાઈ. ભલે બાપલા ભલે. અરે હા ગોળભાઈ, હા બોલો બાપલા બોલો. આ અઘોર વગડાની અંદર હું હાલી હાલીને ખૂબ થાક્યો છું અને મને તરસ પણ બહુ લાગી છે ગોળભાઈ. જો તમારી પાસે પાણી હોય તો મને પાવો ને ગોળભાઈ. અરે બાપલા, હું બંબલીમાં થોડુંક પાણી લાવ્યો હતો, એ હું પી ગયો. હવે અત્યારે મારી પાસે પાણી નથી. એ હરજી પાટીડા વીરા હરજી પાટીડા, એ જૂઠા નો બોલ વીરા જૂઠા નો બોલજો. એ સામેના તલાવડામાં નીર દીઠા રે વીરા હરજી પાટીડા. અરે ગોળભાઈ, હા બોલો જૂઠું બાપલા શા માટે બોલો. બોલો છો? જો સામે તલાવડું દેખાય એની અંદર મને પાણી દેખાડ્યું છે ગોળભાઈ. ભલે બાપલા, જો તમે કહેતા હોય તો હમણાં હું જઈને તપાસ કરું છું. એ પાણીડા ભરવા હાલો હરજી બાઠી, પાણીડા ભરવા હાલો રે. એ પાણીડા ભરવા હાલો હરજી બાઠી, પાણીડા ભરવા હાલો રે. એ ખોબલન દોબલે ભરે હરજી બાઠી, ખોબલન દોબલે ભરે રે. એ પાણીના ભારી નહાલો હરજી બાઠી, પાણીના ભારી નહાલો રે. લો બાપલા, પાણી પી લો. અરે લ્યો ગોળભાઈ, થોડું પાણી તમે પણ પીવો ગોળભાઈ. ભલે બાપલા ભલે. અરે ગોળભાઈ, હા બોલો બાપલા. આ અઘોર વગડાની અંદર મેં દૂધ માંગ્યું, તમે મને દૂધ પાયું ગોળભાઈ. હા બાપલા હા. મેં પાણી માંગ્યું, તમે મને પાણી પાયું ગોળભાઈ. હા બાપલા. તો લ્યો ગોળભાઈ, હવે હું જવાની રજા માંગુ છું.
અરે બાપલા આ અઘોર વગડો છે, તડકો ધોમ ધોમ તપી રહ્યો છે, અને આપ કોણ છો અને અત્યારે ક્યાં જાવ છો એ તો મને કહો. અરે હા હરજી, જોઈ લે હરજી, આ છે મારું અસલી સ્વરૂપ હરજી. અરે મારા નાથ, આ અઘોર વગડાની અંદર દર્શન દીધા મારું જીવન ધન્ય થયું છે મારા નાથ. આજ મારું જીવન ધન્ય થયું છે મારા વાલા. અરે હા હરજી, હા મારા નાથ, હા. અત્યારે કૃષ્ણ અવતારના બાનાની પત રાખવા હું તને આજ વનવગડે દર્શન દેવા આવ્યો છું હરજી. હા મારા વાલા, હા. માટે આજ તારે જે કાંઈ જોઈ એ તું માગી લે હરજી. અરે મારા નાથ, આજ તમે માગવાનું કહેતા હોય તો આ તમારો ભક્ત હરિજી શું માગે મારા નાથ. પણ આજ નાથ, આ હળાહળ કળયુગની અંદર આ તમારા ભોળા હરિજીનું કોણ માનશે મારા નાથ, કોણ માનશે? પણ છતાં મારા વાલા, જો તમે મને કહેતા હોય તો આજ તમારો ભક્ત હરિજી એટલું જ માગે છે મારા નાથ કે કળયુગની અંદર જ્યાં તમારો ફોટો હોય ત્યાં તમારા ભક્ત હરિજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ. આટલું જ માગું છું. અરે ભલે હરજી, જ્યાં મારો ફોટો હશે કે તારો પણ ફોટો હશે હરજી. હા મારા નાથ, હા. આવું તને મારું સતવચન છે હરજી. હા મારા વાલા. અરે હા હરજી, હજી પણ તારે જે કાંઈ જોઈ એ તું માગી લે હરજી. અરે મારા નાથ, આજ તમે તમારા ભક્ત હરજીને આ જંગલની અંદર દર્શન દીધા છે મારા નાથ. પણ આ તમારા ભક્ત હરજીનું કોઈ નહીં માને મારા વાલા. એટલા માટે આજ માગું છું મારા નાથ કે આ કળયુગની અંદર તમે પોકરણ ગઢ અવતાર ધારણ કરવા જ આવશો ને તો તમારા જન્મ વખતની આરતી આ તમારા ભક્ત હરજીને હાથે ઉતરવી જોઈએ. આટલું જ માગું છું મારા નાથ. અરે ભલે હરજી. આટલું જ માગું છું મારા વાલા. પોકરણગઢની અંદર જન્મ વખતની પહેલી આરતી તારા હાથે ઉતરશે હરજી. હા મારા નાથ, હા. તો લે હરજી, હવે હું જવાની રજા માંગુ છું હરજી. અરે મારા વાલા, આજ મને તમે દર્શન દીધા, મારું જીવન ધન્ય થયું છે મારા વાલા. તો આજ તમારા ભક્ત હરજીની ઝૂંપડીએ પધારો મારા નાથ. આજ મારી ઝૂંપડીએ પધારો. અરે નહીં નહીં હરજી, આજ નહીં, ફરી કોઈ વાર તારી ઝૂંપડી આવી છે હરજી. જરૂર પધારજો મારા નાથ. આ તમારા ભોળા હરજીની ઝૂંપડીએ જરૂર પધારજો મારા વાલા. ભલે હરજી, તો લે હરજી, હવે મને જવાની રજા આપ હરજી. ભલે મારા નાથ, ભલે. અરે હા હરજી. એ તમે આવો તો યાદ ને યાદ મારી ઝૂંપડીએ. એ તમે આવો તો યાદ ને યાદ મારી ઝૂંપડીએ. એ મારી ઝૂંપડીએ વાલા, મારી ઝૂંપડીએ. એ પ્રભુ આવો તમે યાદ ને